એન્ડ this આ જે પ્રેઝન્ટેશન જે છે એ ઘણા વર્ષોથી મારા મગજની અંદર હતું કે આવી રીતનું થઈ રહ્યું છે, કારણ કે ઇમિગ્રેશન, રેસિડેન્સી એન્ડ સિટીઝનશીપનું જે બિઝનેસ હું કરું છું, બેઝિકલી એઝ યુ ઓલ નો કે મારું નામ પ્રશાંત અજમેરા છે. માય લો ફર્મ નેમ ઇઝ અજમેરા લો ગ્રુપ. આઈ એમ અ કેનેડિયન સિટીઝન સિન્સ લાસ્ટ 25 years. અને બેઝિકલી જે બધા ને ઇન્ટરેસ્ટ હોય છે રેસિડેન્સી એન્ડ સિટીઝનશીપ બાય ઇન્વેસ્ટમેન્ટ, એની મેઇન પ્રેક્ટિસ હું કરું છું. પણ આ ચાઇનાનું જે આખા બિઝનેસ લેવાની જે વાત કરી રહ્યા છીએ આપણે, અને જે આજનું પ્રેઝન્ટેશન લગભગ 20-25 મિનિટ માટે કરીશ, તો એ બંને એકબીજા સાથે જોડાયેલું છે. અને એટલે મને લાગે છે કે આ પ્રેઝન્ટેશનની અંદર આપને મજા આવશે અને ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી ચાઇના શું કરી રહ્યું છે. અત્યારે જે આ કોવિડની અંદર આપણે છેલ્લા લગભગ 55 દિવસથી ઘરની અંદર લોકડાઉનમાં છીએ, અને આપણને બધાને એવું થઈ રહ્યું છે કે ચાઇનાએ શું કર્યું, ચાઇનાએ જ આ વાયરસ મોકલાવ્યો છે, ચાઇના જ દુનિયાનો ધંધો લઈ લેવા માંગે છે, એટલા માટે આ કર્યું છે, શા માટે કર્યું છે. ચાઇનાની પ્રત્યે એક જાતની નફરત બી ઊભી થઈ છે, એ રીતની ધંધાની દ્રષ્ટિએ કે ચાઇનાની વસ્તુઓ ન વાપરવી જોઈએ, ન કરવી જોઈએ, આપણે સ્વદેશી બનવું જોઈએ, જે છેલ્લું પ્રાઇમ મિનિસ્ટર મોદીએ કીધું એ પ્રમાણે. પણ મારું પ્રેઝન્ટેશન જોશો પછી તમને ખ્યાલ આવશે કે આ હમણાંનું નથી. છેલ્લા 15 વર્ષથી આ આખું ચાઇનાની સ્ટ્રેટેજી ચાલી રહી છે કે દે વોન્ટેડ ટુ ટેક અવે ધ બિઝનેસ ફ્રોમ ધ વર્લ્ડ. કારણ કે અત્યારે એ દુનિયાની અંદર ઇકોનોમીમાં બીજા નંબર ઉપર છે, પણ ચાઇનાનો ઈરાદો એવો છે કે એ લોકો નંબર 1 બને. હવે અમેરિકા નંબર 1 છે, એ ચાઇનાથી ખૂબ આગળ છે, અને એની પાછળ નંબર 2 માં ચાઇના છે, 2 ઉપર છે. એટલે જેને કહીએ ને બાય હુક ઓર ક્રૂક, બાય ગમે એમ કરી અને એમને નંબર 1 બનવું છે. અને એ લોકોનું અત્યારે એક રિઝોલ્યુશન પાસ કરેલું છે દેશની અંદર ઓફિશિયલી કે 2050માં 2050 ની અંદર ચાઇના નંબર 1 ઇકોનોમી વર્લ્ડમાં હોવી જોઈએ. તો આપણે આ પ્રેઝન્ટેશનની અંદર આગળ જો જોઈએ તો ખ્યાલ આવશે. બધાને પ્રેઝન્ટેશન દેખાય છે ને? કે એ લોકોની ચાઇનાની જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે કહીએ એ 13.61 લાખ કરોડ જેટલી છે 2018 પ્રમાણે. જીડીપી ગ્રોથ જે છે એન્યુઅલ 6.6% છે. જીડીપી પર કેપિટા એટલે કે પર માથાદીઠ આવક જેને કહીએ આપણે, એ $9,777 છે. ગ્રોસ નેશનલ ઇન્કમ જે આખા દેશની જે ઇન્કમ કહેવાય એ 25 લાખ કરોડ જેટલી થાય છે. જીએનઆઈ પર કેપિટલ જે છે એ 18,170 છે, એટલે ગ્રોસ નેશનલ ઇન્કમ. ઇન્ટરનેટ યુઝર જે છે ઓલમોસ્ટ 55% સુધી પહોંચી ગયું છે. હવે આપણને આ બધું જોતા એવું લાગે કે છેલ્લા 40-45 વર્ષ પહેલા ચાઇના વર્લ્ડની અંદર ઇકોનોમીમાં ક્યાંય નહોતું, ધંધાની અંદર કાંઈ નહોતું, એક સરમુખત્યાર દેશ છે, અને એની અંદર લોકો એની રીતે જીવે છે, બહુ સિક્રેટિવ સોસાયટી આજની તારીખે બી છે. પણ આ 45 વર્ષમાં એવું શું થયું કે અત્યારે ચાઇનાનું કંઈ નામ નહોતું અને એના બદલે અત્યારે વર્લ્ડની સેકન્ડ ઇકોનોમી થઈ રહી છે, અને આખી દુનિયાને, આખા બધા લોકોને માત આપી રહ્યા છે કે આગળ વધી રહ્યા છે કે આપણી એક એક વસ્તુઓ જીવનની અંદર જે અત્યારે કરવા માંગે તો એ ચાઇનાની વસ્તુઓ વગર નથી ચાલતું કે નથી મળતી એ સિવાય. તો એના માટે મેઇન વસ્તુ જે છે એ કે એનો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડેટા જો જોઈએ તો ચાઇનાએ $2.41 ટ્રિલિયન નું એક્સપોર્ટ કરે છે, અને એની સામે ઇમ્પોર્ટ એમનું માત્ર $1.54 ટ્રિલિયન છે. દેટ મીન્સ કે એમની નેટ ટ્રેડ બેલેન્સ જે કહેવાય, સરપ્લસ જે છે એ $873 બિલિયન જે છે. હવે એ લોકોનું એક્સપોર્ટ જે છે આપણા ટોટલ ઇકોનોમીના 2/3 ભાગ જેટલું છે, એટલે 67% જેટલું છે. અને એના હિસાબે તમે જો જુઓ તો આ ગ્રાફની અંદર કે બેઝિકલી ચાઇનામાં એક્સપોર્ટ વધતું જ જાય છે કે દુનિયાના કોઈ એવો દેશ નથી કે જ્યાં ચાઇનાએ પોતાનું એક્સપોર્ટ આઇટમ ના કર્યું હોય. ગરીબ દેશ હોય, અમેરિકા જેવો કે યુરોપ જેવો પૈસાદાર વાળો દેશ હોય, ચાઇનાએ પોતાનો માલ એક્સપોર્ટ કર્યો છે. સો એવું શું હતું ચાઇના પાસે જે છેલ્લા 45 વર્ષની અંદર કે જે ઝીરોમાંથી હીરો બની ગયા છે? તો પહેલું લેબર સપ્લાય, કે એમની
પોપ્યુલેશન ખૂબ મોટી હતી એટલે એના હિસાબે એ લોકોનું લેબર સપ્લાય જે હતું એ ખૂબ જ ઇઝીલી અવેલેબલ હતું. ખૂબ જ ઓછા ભાવે વેજીસ અને એમ્પ્લોયમેન્ટ જે કહેવાય એ મળી શકે એમ હતું. ફિમેલ પાર્ટિસિપેશન જે છે એ વર્કફોર્સમાં વધવા માંડ્યું, કારણ કે ત્યાં આપણે જાણીએ છીએ કે ચાઇનામાં એક બાળકના જ પોલિસી છે કે એક બાળકથી બીજું બાળક તમે કાયદેસર રીતે તમે ના કરી શકો. પોલિટિકલ સિસ્ટમ જે છે એ ત્યાં ડેમોક્રેસી નથી, પણ ત્યાં સરમુખત્યારશાહી છે. અને એની સ્ટ્રોંગ લીડરશિપને કારણે જે કાંઈ પણ ડિસિઝન લેવા હોય એ તત્કાલ એ લોકો લઈ શકે છે. પણ આ ચાઇના એ એક જ એવો દેશ છે કે જે સરમુખત્યારશાહી હોવા છતાં એમણે ફ્રી માર્કેટ ઇકોનોમી ચાલુ કરી કે દુનિયાના બીજા બધા દેશોમાં ને પણ આવકાર્યા એમણે 45 વર્ષ પહેલા. અધરવાઇઝ જેમ કે રશિયાની અંદર જઈને કોઈ બિઝનેસ ના કરી શકે, બીજા આવા સરમુખત્યાર દેશ જેમ છે વિયેટનામ છે તો એની અંદર તમે ડાયરેક્ટ જઈને બિઝનેસ ના કરી શકો. તો આવા સરમુખત્યાર દેશોની અંદર જઈને બિઝનેસ કરવો લગભગ અશક્ય હતું. જે ચાઇનાએ ઇકોનોમી 1975 આસપાસ ખોલી અને એક્સપોર્ટ લેડ ગ્રોથ કર્યો કે ભાઈ અમારા માણસો અહીંયા ઓછા દરે ઓછું વેજ લઈ અને કામ કરશે, તમને માલ સસ્તો બનાવવાનો પડશે અને એના કારણે અમે વર્લ્ડની અંદર આ બધો જ માલ જે છે ઓછા ભાવે તમે સપ્લાય કરી શકશો. આપણે બધા લગભગ આ જાણીએ છીએ કે ચાઇનાએ આ રીતનું કર્યું છે. પણ છેલ્લા 45 વર્ષની અંદર નોટ ઓનલી ધેટ કે એ ફ્રી ઝોન ઇકોનોમી કરી, પણ ઓલ્સો એની સાથે એમણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને એફડીઆઈ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ ઊભું કર્યું. એની સાથે સાથે ચાઇનાએ એવું પણ કર્યું કે પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ, અગેન સરમુખત્યાર દેશોની અંદર પ્રાઇવેટ કંપની હોતી નથી. જે કાંઈ કંપની હોય, જે કાંઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય એ બધા જ ગવર્મેન્ટના હોય છે. અને એ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝની પહેલો કોન્સેપ્ટ એ લોકોએ દાખલ કર્યો. એટલે સરમુખત્યાર દેશની અંદર લોકોને પ્રાઇવેટ કંપનીઓ ઊભી કરી શકે એવી એમણે છૂટછાટ આપી. હવે જ્યારે આ મેન્યુફેક્ચરિંગ જ્યારે ચાઇનાની અંદર ખૂબ વધી રહ્યું હતું ત્યારે ચાઇનાને ઓબ્વિયસલી જરૂર લાગી કે ભાઈ આપણી પાસે ખૂબ ઇલેક્ટ્રિસિટી હોવી જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ઇકોનોમિક ડાયવર્સિફિકેશન કર્યું. એટલે કે ખાલી માત્ર મેન્યુફેક્ચરિંગ કરવું નહીં, પણ રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી અને નવી નવી વસ્તુઓ ઊભી કરવી, નવી નવી વસ્તુઓ બનાવવી, એ રીતનું એ લોકોએ કરવાનું ચાલુ કર્યું ચાઇનાએ. ઇકોનોમીનું એજ્યુકેશનની અંદર બી યુનિવર્સિટીઓ ઊભી કરી, યુનિવર્સિટીની અંદર લોકોને એવી રીતે એજ્યુકેશન છોકરાઓને ભણાવવાનું ચાલુ કર્યું કે ઇન્ટેલિજન્ટ, એજ્યુકેટેડ અને ટેકનિકલી સક્ષમ મેન પાવર મળી રહે. લોકેશન, ચાઇના એ ભૌગોલિક દ્રષ્ટિએ જે રીતે આપણા ઉત્તર ભાગની અંદર આવેલો છે, પણ 3 દુનિયાના સ્ટ્રોંગ કન્ટ્રીઓ જે કહેવાય એશિયામાં, જેની અંદર જાપાન, તાઇવાન અને કોરિયા જે છે એ પણ એમની નજીક છે. અને આ 3 દેશોમાં બી ત્યાંની મોટી મોટી કંપનીઓને એ લોકોએ ઇન્વાઇટ કરી કે તમે તમારા દેશમાં કરવાના બદલે અમારા દેશની અંદર ચાઇનામાં આવીને તમારી કંપની સેટઅપ કરો, કારણ કે તમને મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઓછી પડશે, કારણ કે અમારું લેબર જે છે એ સસ્તું છે. રો મટીરિયલ અને નેચરલ રિસોર્સિસ, ચાઇના બહુ મોટો વિશાળ દેશ છે, આપણે બધા જાણીએ છીએ, પણ એમનું રો મટીરિયલ જે છે અને નેચરલ રિસોર્સિસ જે છે એ એટલા અપૂરતા છે કે જે કાંઈ બી વસ્તુઓ બનાવવી હોય એ લોકો ઇઝીલી બનાવી શકે છે. ઉત્તર ભાગની અંદર આવેલો છે, બરફનો વરસાદ પડવાના કારણે એ લોકોને પોસિબિલિટી છે કે પાણીની બી કોઈ ઓછી તકલીફ પડે છે. પોપ્યુલેશનનો ગ્રોથ તો છે જ કે કન્ટિન્યુઅસલી એમને મેન પાવર મળતો રહે છે. જે ગવર્મેન્ટની તાનાશાહીના હિસાબે બહુ ડિસિપ્લિન લોકો છે કે જ્યાં નોકરીની અંદર ફેક્ટરીમાં આવીને કામ કરે તો એમને ખબર છે કે ભાઈ ગવર્મેન્ટની ફેક્ટરીમાં આપણે કામ કરવા ન જઈએ તો આપણી શું હાલત થશે. આ બધી તો જે સામાન્ય વાતો હતી અને એ પ્રમાણે ચાઇના આગળ વધ્યું. પણ 2 વસ્તુઓ જે એમણે છેલ્લા અમુક વર્ષોની અંદર કરી, એક બહુ જ જોવા જેવી વસ્તુ છે, ટેક ઓવર ઓફ ટેકનોલોજી. જુદા જુદા દેશોની અંદર જ્યાં નવી ટેકનોલોજી જે કાંઈ હતી એમને એ લોકોએ ઇન્વાઇટ કર્યા ચાઇનાએ કે તમે અમારા દેશની અંદર આવી અને લેપટોપ બનાવો, મોબાઈલ ફોન બનાવો, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ બનાવો, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ બનાવો. આ બધી જ વસ્તુઓ બનાવવા માટે એ લોકોએ ઇન્વાઇટ કર્યા.
પણ ઇન્વાઇટ કર્યા એની સાથે સાથે એ લોકો એવું કર્યું કે ટેકનોલોજીની ચોરી કરી લીધી અથવા તો એના જેવી જ ડુપ્લિકેટ વસ્તુઓ બનાવી અને એ લોકો કરવા માંડ્યા. ઘણા લોકોને, ઘણા બિઝનેસમેનને અમેરિકા, કેનેડા, યુરોપની અંદર અનુભવ થયેલો છે કે એ લોકો જાય, એક ચાઇનાની કંપનીની સાથે એનું એમઓયુ થાય, પોતાની ફેક્ટરી હજી બને અને તૈયાર થાય એ પહેલા તો સામે બીજા કોઈ ચાઇનીઝ વ્યક્તિએ એ સિમિલર વસ્તુઓ તૈયાર કરી અને વેચવાનું ચાલુ કરી દીધું. આ ઉપરાંત જે છેલ્લી જે લાલ લાઈન જે છે, ગોઈંગ ગ્લોબલ આઉટબાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ, 2005ની અંદર ચાઇનાની ગવર્મેન્ટ એ નક્કી કર્યું કે આપણે જો ઇકોનોમીને આગળ ધપાવવી હશે, આપણે જો આગળ વધવું હશે, આપણી ઇકોનોમીને સ્ટ્રોંગ કરવી હશે, તો દુનિયા આખીના લોકોને, દુનિયા આખીની મોટા મોટી કંપનીઓ જે છે, એ દરેક કંપની હવે અત્યારે ચાઇનામાં આવી ગઈ છે કે જે ત્યાં મેન્યુફેક્ચરિંગ કરે છે, ત્યાં ટ્રેડિંગ કરે છે અને ત્યાંથી જ બિઝનેસ બધે ઓલ ઓવર વર્લ્ડની અંદર સપ્લાય કરે છે. અત્યારે આપણે આપણા બધા જ ફોન જોઈએ, સામાન્ય વસ્તુ છે, પહેલી પ્રોડક્ટની વાત કરીએ કે આપણા બધાના હાથમાં છે, મોટા ભાગના એ ફોન ચાઇનામાં બનેલા છે. આવી દરેક વસ્તુઓ મોટી મોટી વર્લ્ડની કંપનીઓને બોલાવી અને એ ચાઇનાની અંદર મેન્યુફેક્ચરિંગ થયું. પણ ગવર્મેન્ટને એવું લાગ્યું કે જે ગ્રોથ જોઈએ છીએ એવો મળી નથી રહ્યો. નો ડાઉટ લોકો સુખી થયા છે, પૈસા સારા બનાવી રહ્યા છે, ઇકોનોમી આગળ વધી રહી છે, પણ જે રીતનો એમને ગ્રોથ જોવા મળે એ ન મળ્યો. એટલે 2005ની અંદર ગવર્મેન્ટે એક ડિસિઝન લીધું કે ચાઇનાની ગવર્મેન્ટની કંપનીઓ, ગવર્મેન્ટની બેક થયેલી બેંક જે છે, ચાઇનાની મલ્ટીનેશનલ કંપનીઓ દુનિયાની અંદર, દુનિયામાં બારે જઈ અને રોકાણ કરશે. એ રોકાણનું જે છે એ આ તમે મેપમાં તમે જોશો તો ખ્યાલ આવશે. 2005થી લઈને 2019ની વચ્ચે $2000 ટ્રિલિયન, 2000 ટ્રિલિયન અમેરિકન ડોલર્સનું એમણે ઇન્વેસ્ટમેન્ટ દુનિયાના જુદા જુદા દેશોની અંદર કરેલું છે. ઓલમોસ્ટ જેને કહેવાય કે $1.5 લાખ કરોડ, 1.5 લાખ કરોડ રૂપિયા જેને કહે, એટલું ઇન્વેસ્ટમેન્ટ એણે ચાઇનાએ દુનિયાના જુદા જુદા દેશોની અંદર જઈને કરેલું છે. અને એ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરેલું છે? તો વિકસિત દેશોની અંદર એ લોકોએ એવું કર્યું કે જે ત્યાંની મોટી કંપનીઓ હોય, સ્ટોક માર્કેટ્સ હોય, પ્રાઇવેટ કંપનીઓ હોય, એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું. તો અમેરિકાની અંદર અત્યારે એમનું $182 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ છે, કેનેડાની અંદર $56 બિલિયન નું છે. એમ તમે જુઓ તો દુનિયાના દરેક વિકસિત દેશોની અંદર ચાઇનાએ બહુ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. પણ એની સાથે સાથે ચાઇનાને લાગ્યું કે આ દેશો સિવાય એવા બી દેશો છે કે જેની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આફ્રિકન કન્ટ્રીઝ, મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝ, સાઉથ એશિયન કન્ટ્રીઝ ની અંદર એમની જે જરૂરિયાત હતી, કારણ કે ત્યાં તો આવા દેશોની અંદર તો કોઈ ટેકનોલોજી અવેલેબલ નથી, કોઈ એવી મોટી કંપનીઓ નથી, પણ એમની જરૂરિયાત હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. તો ચાઇનાએ પોતે પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે પાવર જે છે, જે એમનું નોલેજ છે, ટેકનિકલ નો હાવ છે, એ લઈ અને આ બધા દેશોની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર હેવીલી ઇન્વેસ્ટમેન્ટ કર્યું. હવે તમે વિચારી જુઓ કે નાઇજીરિયા કે અલ્જીરિયા જેવા નાના કન્ટ્રીની અંદર 23 બિલિયન કે 32 બિલિયન ડોલર્સનું ઇન્વેસ્ટમેન્ટ આવે, હવે એ કન્ટ્રીના ટોટલ જીડીપી કરતા બી આ વધી જાય છે. એટલે ત્યાંના ગવર્મેન્ટના ઓફિસરો, પોલિટિશિયનો બધા જ ચાઇનાના, જેને કહેવાય ને કે ગુલામ થઈને ફરે, કે ચાઇના જે કહે એ પ્રમાણે એ લોકો કાયદા કરવા માટે તૈયાર છે. અને એના કારણે ટોટલ જે ઇન્વેસ્ટમેન્ટ તમે જો જુઓ નેક્સ્ટ સ્લાઇડની અંદર તો તમને ખ્યાલ આવશે કે દુનિયાનો અત્યારે કોઈ એવો દેશ બાકી નથી કે જ્યાં ચાઇનાએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ના કર્યું હોય. અને એના કારણે છેલ્લા 15 વર્ષની અંદર ચાઇનાનું જે ઇકોનોમીને જે વેગ મળ્યો છે, જેને કે સ્પીડ પકડી છે, એ ચાઇના આજથી 15 વર્ષ પહેલા 8મા 9મા નંબરે હતું વર્લ્ડની ઇકોનોમીની અંદર, જે અત્યારે બીજા નંબર ઉપર આવી ગયું છે. જપાનને બી પાછળ છોડી દીધું છે. આપણે બધાએ થોડા ટાઈમ પહેલા ન્યૂઝપેપરની અંદર વાંચ્યું છે. અને અત્યારે ચાઇનાનો મોટિવ એ છે કે નંબર 1 ઇકોનોમી વર્લ્ડની અંદર કેવી રીતે બનવું.
આની સાથે સાથે 2005-6 થી લઈ અને 2020માં અત્યારે આપણે છીએ, ત્યારે કોરોનાની વાત કરી રહ્યા છીએ, ત્યારે ઓબ્વિયસલી પ્રાઇવેટાઇઝેશનના હિસાબે આ મોટી મોટી કંપનીઓએ, મલ્ટીનેશનલ કંપનીઓએ તો રોકાણ ફોરેનની અંદર કર્યું જ, પણ એની સાથે સાથે જે ત્યાંના લોકો હતા એ કરોડપતિ જેને કહેવાય અથવા તો મિલિયનર્સ જે હતા ચાઇનાની અંદર, એમાં પણ એક મોટો ઉછાળો જોવા માંડ્યો. મોટો ઉછાળો કઈ રીતે જોવા મળ્યો કે 2006 ની અંદર ચાઇનામાં 1,80,000 જ કરોડપતિઓ હતા, મિલિયનર્સ. 2016 ની અંદર આ 16 લાખ કરોડપતિઓ થઈ ગયા, જે ઇન્ડિવિજ્યુઅલ જેને કહેવાય, આપણે જેને કરોડપતિ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ કહેવાય. એ રીતે આટલો ઉછાળો આવ્યો અને આટલા લોકો પૈસાવાળા શ્રીમંત થયા કે જેની એવરેજ એમની સંપત્તિ જે કહેવાય, પ્રાઇવેટ પોતાની સંપત્તિ જે કહેવાય 1.47 મિલિયન, એટલે લગભગ 10 કરોડ રૂપિયા આસપાસ હતી. એ 1,80,000 માંથી સડનલી વધીને 10 વર્ષની અંદર 16 લાખ થઈ ગઈ. એટલે જેને કહેવાય કે ધન કુબેરો ચાઇનાની અંદર બહુ જ મોટો ઉછાળો આવ્યો. આ બહુ જ મોટો ઉછાળો આવ્યો અને જ્યારે આ બધા બિઝનેસમેનોએ જોયું કે ચાઇનાની ગવર્મેન્ટ જે છે અને મોટી મલ્ટીનેશનલ કંપનીઓ બહારે જઈને બિઝનેસ કરે છે, આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ટેક ઓવર કરે છે કંપનીઓનું, તો આપણે ઇન્ડિવિજ્યુઅલી જઈને કેમ ના કરી શકીએ? અને એટલા માટે આ ચાઇનીઝ ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસમેન જે હતા, જે કરોડપતિઓ હતા, એ લોકોએ વિચાર્યું કે આપણે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને એ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એ લોકોએ વિચાર્યું કે કયા કયા દેશની અંદર આપણે જઈ શકીએ. એટલે લોકોને આપણને એવો વિચાર આવે કે હવે આટલા બધા સંપત્તિવાન થયા છતાં આ લોકો ચાઇના વાળા બારે કેમ જવા માંગે છે? તો એક તો ત્યાં તાનાશાહી અથવા તો ડિક્ટેટરશિપ હતી અને છે હજી. ત્યાં કોઈ સ્વતંત્રતા નથી, વાણી સ્વતંત્રતા નથી, કોઈ પણ જાતની સ્વતંત્રતા નથી. એટલા માટે લોકોને એવું હતું કે આ જે ચાઇનામાંથી આપણે બારે કેવી રીતે નીકળી શકીએ અથવા તો બીજો પગ આપણે ચાઇનાની બારે કેવી રીતે રાખી શકીએ. તમારી પોતાની કંપની હોય, એની અંદર બી ચાઇનીઝ ગવર્મેન્ટનો ડાયરેક્ટર્સ હોય, ત્યાં તમે ગવર્મેન્ટની વિરુદ્ધ કાંઈ પણ બોલો તો તમારી લાઈફની કોઈ સર્ટનિટી નથી, તમારી પ્રોપર્ટીની જાનમાલની કોઈ સર્ટનિટી નથી. અને આના હિસાબે આ ઉપરાંત ચાઇનાના નાના નાના જે એરિયાઓ જે છે એની અંદર ક્વોલિટી ઓફ લાઈફ એટલી બધી સારી નથી. આપણે જે વિડીયો અને એ જોઈએ છીએ એ માત્ર મોટા મોટા શહેરોના જ જોઈએ છે, પણ નાના શહેરોની અંદર આજે બી ચાઇનાની અંદર ગરીબીની તકલીફ છે જ. ચિલ્ડ્રન્સ એજ્યુકેશન અને એસ્કેપ ફ્રોમ લો, ત્યાં પણ ચાઇનાના કરપ્શનના હિસાબે આ બધા જે ધન કુબેરો આપણે જે વાત કરી, જેમની પાસે પૈસા થયા, એ લોકોને એવું થયું કે આપણે ચાઇનામાંથી બહાર જવું જોઈએ. આ ઉપરાંત એ લોકોને એવું લાગ્યું કે પોતાનો ધંધાનો વિકાસ કરવા માટે પણ એમણે બહાર જવું જોઈએ. ચાઇનામાંથી બેઠા બેઠા એક્સપોર્ટ કરીએ છીએ અને બિઝનેસ તો સારો થઈ રહ્યો છે, પણ આનાથી વધારે બિઝનેસ કરવા માટે શું કરવું જોઈએ કે આપણે આપણા દેશમાંથી ચાઇનામાંથી બહાર જવું જોઈએ. જેમ કે આપણે અમદાવાદની અંદર કંઈ મેન્યુફેક્ચરિંગ કરતા હોઈએ અને એમ થાય કે ભાઈ હવે આપણને ઇન્દોરની અંદર સારો બિઝનેસ મળે છે અને ત્યાં સારો સપ્લાયર છે, તો ત્યાં ઇન્દોરની અંદર ઓફિસ ખોલીએ, વેરહાઉસ કરીએ, કદાચ દુકાન કરીએ, જે કાંઈ બી જે રીતનો બિઝનેસ થતો હોય એ રીતે કરીએ. તો ચાઇનાએ એવું વિચાર્યું, ચાઇનાના બિઝનેસમેનોએ જે હતા, કે આપણે દુનિયાની બહાર કેવી રીતે જઈ શકીએ. હવે એ લોકોને બે પ્રોબ્લેમ હતા કે ઇન્વેસ્ટમેન્ટ કરવા જાય તો એક સ્લાઇડમાં જે મેં બતાવ્યું એ પ્રમાણે આગળની સાઈડમાં કે એ લોકોને બી વિઝાની આપણી જેમ બહુ તકલીફ પડે છે. અને 71 કન્ટ્રીઝ એવા છે કે જ્યાં ચાઇના વિધાઉટ ઇન્ટરવ્યુ, વિધાઉટ વિઝા ઓન અરાઇવલ છે. એટલે જ્યારે યુરોપના દેશોમાં, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ ક્યાંય પણ એમને બિઝનેસ કરવા જવું હોય, તમને લાગ્યું કે ભાઈ આપણને તો વિઝિટર વિઝા બી મળતા નથી, તો આપણે ત્યાં જઈને બિઝનેસ તો કેવી રીતે કરી શકશું? અને એ સમયે ચાઇનાએ 4 કન્ટ્રીઓની અંદર 2005 આસપાસ 4 કન્ટ્રીઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કર્યું. હોંગકોંગ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુએસએ. આ 4 કન્ટ્રીઓ કેમ? કારણ કે આ 4 કન્ટ્રીઓ ઉપરથી એમને લાગ્યું કે આ 4 કન્ટ્રીમાં જો અમે રોકાણ કરીએ
તો ત્યાંની રેસિડેન્સી અને પછી ઇવેન્ચ્યુઅલી અમને સિટીઝનશીપ મળે છે. હવે બીજું એ હતું કે ચાઇનાના જે બધા સુખી લોકો જે છે, કરોડપતિઓની આપણે જે વાત કરી, એમને ચાઇનામાં નહોતું રહેવું, એમને આઈધર હોંગકોંગમાં રહેવું હતું અથવા તો દુનિયાના કોઈ બીજા દેશની અંદર જઈને રહેવું હતું. પણ હોંગકોંગમાં કાયદો એવો છે કે તમે જો ચાઇનીઝ સિટીઝન હો તો તમે હોંગકોંગની અંદર કોઈ પણ વિઝા માટે એપ્લાય ન કરી શકો, ત્યાં આવીને રહી બી ન શકો, બિઝનેસ બી ન કરી શકો. એટલે હોંગકોંગમાં રહેવા માટે બહુ બધા બિઝનેસમેન જે હતા એમણે ચાઇનીઝ બિઝનેસમેન કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુએસએની રેસિડેન્સી અને સિટીઝનશીપ લઈ અને એ લોકોએ હોંગકોંગમાં પોતાનો બિઝનેસ એસ્ટાબ્લિશ કર્યો. અને છેલ્લા લગભગ 8 થી 10 વર્ષની અંદર વર્લ્ડના આ બધા જ કન્ટ્રીઓ, આ નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએસએ, યુકે, ન્યુઝીલેન્ડ તો બધા બિઝનેસ ઇમિગ્રેશન પ્રોવાઈડ કરતા જ હતા, પણ કેરેબિયન કન્ટ્રીઝ જે છે એ લોકો ડાયરેક્ટ સિટીઝનશીપ પ્રોવાઈડ કરે છે. 2012 થી યુરોપિયન કન્ટ્રીઝ લાઈક પોર્ચુગલ, સ્પેન, માલ્ટા, સાયપ્રસ, ગ્રીસ અને બલ્ગેરિયા, આ લોકો બી રોકાણ દ્વારા રેસિડેન્સી અને સિટીઝનશીપ આવવા માંડ્યા. અને એની સાથે સાથે યુરોપિયન કન્ટ્રીઝમાં જે છેલ્લા જે 4 કન્ટ્રીઓ છે, સાયપ્રસ, માલ્ટા, બલ્ગેરિયા, મોલ્ડોવા, એ સિટીઝનશીપ આપવાની ચાલુ કરી. અને એની સાથે છેલ્લો જે દેશ જોડાણો એ મિડલ ઇસ્ટમાંથી એ ટર્કી છે કે જે ડાયરેક્ટ સિટીઝનશીપ આપે છે. એટલે ચાઇનાના લોકોને એવું લાગ્યું કે આપણને વિઝા મળતા નથી, બીજા દેશની અંદર જઈને આપણે બિઝનેસ કરી શકતા નથી, પણ જો આપણે આ રેસિડેન્સી અને સિટીઝનશીપનું રોકાણ કરીએ તો આપણને એ જે તે દેશની રેસિડેન્સી અને પછી સિટીઝનશીપ અથવા તો ડાયરેક્ટ સિટીઝનશીપ મળે છે. અને એ સિટીઝનશીપના કારણે હવે એ ચાઇનીઝ વ્યક્તિને, ચાઇનીઝ બિઝનેસમેનને ત્યાં કંપની રજીસ્ટર કરવાના, રહેવાના, છોકરાઓને મોકલવા, ભણવા માટે મોકલવાના, મેડિકલ્સ, બધા જ બેનિફિટ પહેલા દિવસથી મળી જાય છે. એટલે ચાઇનીઝ બિઝનેસમેનને આ એક બહુ મોટો દરવાજો, જેને કહેવાય કે બહુ મોટો રસ્તો ખુલી ગયો અને એમને લાગ્યું કે ભાઈ આ તો આપણા માટે બધું જ કામ એક સાથે થઈ જાય છે. કે આપણા છોકરાઓને ફોરેનમાં ભણાવવા છે, ઓકે, રેસિડેન્સી અને સિટીઝનશીપ મળી ગઈ છે. મારે સારી ક્વોલિટી ઓફ લાઈફ જોઈએ છે, એ બી મને મળી જાય છે. હું ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરું છું, તો અત્યારે મારે અમેરિકામાં કે કેનેડામાં કે યુરોપમાં બિઝનેસ કરવો હતો તો ત્યાંના ઇમ્પોર્ટર ઉપર મારે નિર્ભર રહેવું પડતું હતું. પણ જો મને ત્યાંની રેસિડેન્સી મળી જાય છે તો હું ચાઇનામાંથી, મારી ફેક્ટરીઓમાંથી અથવા તો બીજી ફેક્ટરીઓમાંથી માલ ઇમ્પોર્ટ કરીને હું અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરી શકું છું. તો મારે પછી બીજાની સાથે માથાકૂટ કરવાની ક્યાં જરૂર છે? આના કારણે છેલ્લા અમુક વર્ષોની અંદર તમે જો જોશો તો રેસિડેન્સી અને સિટીઝનશીપ, જે મારો બિઝનેસ છે, જે મારી પ્રેક્ટિસ છે એઝ અ લો ફર્મ, એની અંદર મેજોરિટી ઓફ ધી જે આ વિઝા જે છે એ ચાઇનીઝ લોકોએ લીધેલા છે. અને એના મેઇન કારણો મેં તમને જે કીધા એ આ છે. આની સાથે સાથે ચાઇનાએ બીજો જે એમને એડવાન્ટેજ જે એમને મળ્યો, જે હું તમને નેક્સ્ટ સ્લાઇડની અંદર બતાવું તો તમને ખ્યાલ આવશે કે એ દરેક દુનિયાના એક્સપોર્ટરને કેવી રીતે માત કરી રહ્યા છે, કેવી રીતે ડિફીટ કરી રહ્યા છે. નો ડાઉટ ચાઇનીઝ ગવર્મેન્ટનું એમને ખૂબ સબસિડીઝ, બેનિફિટ્સ, લોન મળે છે, પણ સાથે સાથે રેસિડેન્સી અને સિટીઝનશીપ બી ઉપયોગ કરી અને એ લોકોએ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કેવી રીતે વધાર્યો, જે આપણા ઇન્ડિયન એક્સપોર્ટર્સ નથી કરી શકતા અથવા નથી કરી રહ્યા અથવા તો સમજી નથી શક્યા. ફોર એક્ઝામ્પલ, આપણે ચાઇનાની કોઈ એક આઈટમ લઈ લઈએ કે જે આપણે અમદાવાદની અંદર બનાવીએ છીએ કે બોમ્બેમાં બનાવીએ છીએ. સે ફોર એક્ઝામ્પલ, વી આર મેન્યુફેક્ચરિંગ રેડીમેડ ગાર્મેન્ટ્સ, પેન્ટ શર્ટ બનાવીએ છીએ અને એ આપણે યુરોપની અંદર એક્સપોર્ટ કરવા છે કે અમેરિકામાં એક્સપોર્ટ કરવા છે, કેનેડાની અંદર એક્સપોર્ટ કરવા છે. તો ચાઇનીઝ બિઝનેસમેન એ એવું કર્યું કે એ પોતે ચાઇનામાં કેનેડાનું રેસિડેન્સી અને સિટીઝનશીપ લઈ લીધી, એને સાથે સાથે પોતાનો બિઝનેસ કરી દીધો. હવે એ ત્યાં ચાઇનાની પોતાની કંપની ત્યાં ઊભી કરી દીધી, પોતાની કેનેડાની અંદર કે અમેરિકા, યુરોપ, જે બી કન્ટ્રીમાં લ્યો, પોતાનું વેરહાઉસ છે, પોતાના બધા ત્યાંના લાયસન્સો છે. હવે પોતે જ માલ ચાઇનાથી ઇમ્પોર્ટ કરે છે, પોતાની ફેક્ટરીમાંથી અને બીજી ફેક્ટરીઓમાંથી. અને હવે એ પોતાના સપ્લાયરોને, પોતાના બાયરોને એક્રોસ કેનેડા, અમેરિકાની અંદર 3 દિવસમાં એ માલ ડિલિવર કરી શકે છે અને એ પૈસા તમારે અમેરિકન ડોલરમાં કંઈ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટના ડોક્યુમેન્ટ કર્યા વગર તમારે આપવા પડે છે. એ જ વસ્તુ જ્યારે ઇન્ડિયન બિઝનેસમેનને
એક્સપોર્ટ કરવી છે તો એ અમદાવાદ, બોમ્બેમાં કે ઇન્ડિયાની અંદર ગમે ત્યાં બેઠો છે, એને મોકલતા ઇવન એર કાર્ગો કરે તો પણ 8-10 દિવસ 12 દિવસનો ટાઈમ લાગી જવાનો, જે આપણને ખબર છે કે એર કાર્ગો દરેક આઈટમનું ના થઈ શકે. આના કારણે બેઝિકલી તમે સમજી શકો છો કે ચાઇનાએ મેન્યુફેક્ચરિંગ કર્યું, મેન્યુફેક્ચરિંગનું મોટું દુનિયાનું હબ ઊભું કર્યું, અને જ્યારે ડિસ્ટ્રીબ્યુશનની વાત આવી કે એક લેવલથી વધારે કરવાની, કે મોટી મોટી કંપનીઓ તો ચાઇનાની અંદર આવીને બિઝનેસ ખરીદે, મીન્સ માલ ખરીદે જ છે. આપણે બી જાણીએ છીએ કે ફર્નિચર ખરીદવા માટે આપણે અમદાવાદમાંથી, બોમ્બેમાંથી, દિલ્હીથી અંદર આખી સ્પેશિયલ ટ્રીપ લઈને જઈએ છીએ અને ત્યાંનું ફર્નિચર ખરીદી આવીએ છીએ. પણ જે લોકો ખરીદી નથી શકતા એ લોકોને ચાઇનીઝ લોકોએ આવી ઇન્ડિયાની અંદર, અમેરિકા, કેનેડાની અંદર પોતાના વેરહાઉસ ઉભા કરી અને ફર્નિચર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું ચાલુ કર્યું. અને એના હિસાબે એક આખી નવી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ઊભી કરી કે જેના હિસાબે જે તે કન્ટ્રીની અંદર ઇમ્પોર્ટર બેઠો હતો એને હવે બે ચોઇસ મળી કે હું ચાઇનાનો બેઠેલો એક્સપોર્ટર્સ હવે અમેરિકામાં છે, કેનેડામાં છે કે યુરોપમાં છે, મારા દેશની અંદર છે, એની પાસેથી માલ ખરીદું કે હું ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરાવું. ઓબ્વિયસલી કોઈ પણ બિઝનેસમેન હોય તે લોકલી માલ જો મળી જતો હોય એ પાછું સસ્તા ભાવે તો માલ એની પાસેથી જ લેશે. આ કારણે એક્સપોર્ટનો બિઝનેસ જે છે, જે આપણે શરૂઆતની સ્લાઇડમાં જોયું, એના હિસાબે એ એટલો બધો વધી ગયો છે કે જેની કોઈ લિમિટ નથી. આ જે વાત થઈ એ B2B અને B2C ની વાત થઈ કે કોર્પોરેટ લેવલ ઉપર અને ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર ચાઇનાએ દુનિયાના દરેક દેશોમાં કેવી રીતે પગપેસારો કર્યો છે. એ ઉપરાંત એક એક વસ્તુઓ, એક એક આઈટમની પાછળ ચાઇનાની ગવર્મેન્ટ, ચાઇનાની મલ્ટીનેશનલ કંપનીઓ, ત્યાંના એક્સપર્ટ્સ પાછળ પડી અને એક એક સ્ટ્રેટેજી બનાવે છે કે દુનિયાના દરેક દેશોમાં બિઝનેસ કેવી રીતે જીતવો. જે હવે પછીની 3-4 સ્લાઇડમાં હું તમને બતાવું. હવે આ સ્લાઇડની અંદર જે છે આ એક આર્ટિકલ ફોર્બ્સ મેગેઝિનમાં 27 ડિસેમ્બર 2019માં આવ્યો હતો, અને એની અંદર ચાઇનાએ જોયું કે અત્યારે દુનિયાની અંદર કરન્સી નું કોઈ પણ ભાવનું કોટિંગ જે છે એ અમેરિકન ડોલરમાં જ થાય છે, અને અમેરિકન ડોલર જે સ્ટ્રોંગ છે અથવા ઇટ ઇઝ ધ મેઇન કરન્સી ઓફ ધ વર્લ્ડ, એનું વર્ચસ્વ નીચું લાવવા માટે ચાઇનાએ વિચાર્યું છે અને અત્યારે ગવર્મેન્ટ વિચારી રહી છે કે પોતે પોતાની ડિજિટલ કરન્સી લાવશે. અને એ ડિજિટલ કરન્સી લાવી અને આપણને દરેકને દુનિયામાંથી જે લોકોને ચાઇનાનો માલ લેવો હશે એમને ફરજ પાડશે કે અમે તમારા અમેરિકન ડોલર્સ નહીં લઈએ, તમે અમારી કરન્સી, ઇલેક્ટ્રોનિક કરન્સી ખરીદો અને એના આધાર ઉપર તમે અમારો માલ ખરીદો. અમે અમેરિકન ડોલર, સ્ટર્લિંગ, પાઉન્ડ કે બીજા કોઈ પણ કરન્સી અમે નહીં લઈએ. અમે તમને ચાઇનીઝ ઇલેક્ટ્રોનિક કરન્સીની અંદર જ તમને ભાવ કોટ કરીશું. આ એક મોટી એમની સ્ટ્રેટેજી છે અમેરિકન ડોલરને માત કરવા માટેની. એના પછી બીજી સ્ટ્રેટેજી જે ચાઇનીઝ ગવર્મેન્ટે જે આગળની એક સ્લાઇડમાં બી જોઈ કે નાના દેશો જે છે, ગરીબ દેશો જે આફ્રિકન દેશો છે, મિડલ ઇસ્ટના અમુક દેશો જે છે, સાઉથ એશિયન એરિયાના જે દેશો છે કે જ્યાં ટેકનિકલ નો હાવ નથી, ત્યાં ચાઇનાએ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટેનો ઇન્વેસ્ટમેન્ટ કર્યું. એટલે શરૂઆતમાં એ લોકોને લાગ્યું એ બધા કન્ટ્રીને કે ઓ ચાઇના અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે આ તે, પણ ચાઇનાએ પાછી એ સાથે ગવર્મેન્ટ સાથે, એ જે તે દેશની ગવર્મેન્ટ સાથે એ બી કરી કે અમુક લેબર ફોર્સ જે છે એ અમે ચાઇનાથી લાવશું. કારણ કે ચાઇના બી, એમની બી વસ્તી $1.4 બિલિયન આપણા જેટલી, આપણાથી થોડી વધારે ઓછી છે, અને એની અંદર ત્યાં બી હજી નાના નાના એરિયાઓની અંદર, વિસ્તારોની અંદર, ડિસ્ટ્રિક્ટની અંદર બેકારી જે છે, તો આ બધા બેકાર લોકોને નોકરી આપવા માટે ચાઇનાની અંદર આટલું બધો વિકાસ થવા છતાં બી હજી એ લોકોને નોકરી નથી મળતી. તો એવા લોકોને ઉઠાવી અને દુનિયાના આફ્રિકન કન્ટ્રીઝની અંદર, મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝની અંદર, સાઉથ એશિયન કન્ટ્રીઝની અંદર જોબ આપવાની ચાલુ કરી. સો હવે તમે અત્યારે ધારો કે આફ્રિકાના અમુક દેશોમાં જશો, તમને સડનલી ચાઇનીઝ લોકો જોવા મળશે. એનું કારણ એ છે કે ચાઇનીઝ ગવર્મેન્ટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી અને આ રીતે ચાઇનીઝ લોકોને લેબરર તરીકે ત્યાં મોકલ્યા છે. 2008-9ની સાલની અંદર આપણને બી સાઉથ ઇન્ડિયાની અંદર બહુ બધા ચાઇનીઝ લોકોએ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, અને પછી જોયું કે સડનલી બહુ જ વિઝિટર વિઝા ઉપર આ લોકો
ઇન્ડિયામાં આવ્યા, પણ પછી 6-8 મહિના પછી લાગ્યું કે સાહેબ આ બધા ચાઇના વાળા આવી તો ગયા ફરવા માટે, પણ પાછા જવાના વિઝા કેમ નથી, પાછા જવાનો સ્ટેમ્પ નથી દેખાતો. ત્યારે થોડુંક રિસર્ચ કર્યું, થોડુંક ઇન્વેસ્ટિગેશન કર્યું તો ખ્યાલ આવ્યો ગવર્મેન્ટને કે બધા ચાઇનીઝો જે આવ્યા છે ફરવા માટે 2008-9 ની અંદર એ ગયા જ નથી. એટલે ગવર્મેન્ટે એક આખું ઓપરેશન કરવું પડ્યું. અમુક ટાઈમ માટે કાયદો એવો બનાવવો પડ્યો કે જે લોકો વિઝિટર વિઝા ઉપર ઇન્ડિયામાં આવતા હોય એ લોકો ફરી વખત તરત જ 2 મહિનાની અંદર આવી શકશે નહીં. અને એનું મેઇન કારણ એ હતું કે પકડીના બધા જ ચાઇનીઝ લેબરરો હતા એને ચાઇના પાછળ મોકલવા. આપણે જયારે કોરોનાનું જયારે ચાલુ થયું ત્યારે સૌથી વધારે ઇફેક્ટ ઇટાલીમાં અને સ્પેનના યુરોપિયન કન્ટ્રીઝમાં થઈ હતી, ચાઇનાની બારે. અને ત્યારે બધાને નવાઈ લાગતી હતી કે આ બે દેશોની અંદર કોરોનાની ઇફેક્ટ કેમ વધી ગઈ. તો એક આર્ટિકલ છે ફ્રન્ટ પેજનો, જેની અંદર જિયોકોમિનો નિકોલસ કરીને એક રાઇટર છે, અમેરિકન રાઇટર છે, અને એણે આ આર્ટિકલ બહુ ડિટેલમાં લખ્યો છે કે ચાઇનાએ ઇટાલીમાં કેવી રીતે પગ પેસારો કર્યો. આપણે જેમ બધા જાણીએ છીએ કે ચાઇનાની અંદર પણ આજની તારીખે કમ્યુનિસ્ટ પાર્ટી છે, ડેમોક્રેટિક કન્ટ્રી છે, લોકશાહી છે, પણ એમાં કમ્યુનિસ્ટ પાર્ટી હજી બી એના બીજ રહેલા છે. અને એમનું કનેક્શન રશિયા સાથે અને ચાઇના સાથે બી રહેલું છે. તો જ્યારે કમ્યુનિસ્ટ પાર્ટીનો લીડર ઇટલીનો પ્રાઇમ મિનિસ્ટર બન્યો ત્યારે ચાઇનાના ગવર્મેન્ટ ઓફિશિયલ્સ અને પોલિટિકલ પાર્ટીના લોકો ત્યાં આવ્યા અને એ રીતે એ લોકોએ આખી એવી મિલીભગત કરી કે જેના હિસાબે અને ગવર્મેન્ટની અંદર આખા એવા ચેન્જીસ કર્યા કે ઇટલીની માર્કેટ જે છે, શેર માર્કેટ, એ એક સાથે સડનલી નીચે જતી રહી. અને એ જ્યારે નીચે જતી રહી ત્યારે રાતોરાત અનેક કંપનીઓ ચાઇનાએ ઇટલીમાંથી ખરીદી લીધી. અને એના હિસાબે હવે ઇટાલીની જે મોટી મોટી બ્રાન્ડ કંપનીઓ હતી કે જેમાં વર્લ્ડની અંદર જેમનું વર્ચસ્વ હતું, ડિઝાઇન માટે ફેમસ છે, કાર માટે, ગાર્મેન્ટ્સ માટે, લેધરની આઇટમો માટે જે ફેમસ છે, એ બધી જ કંપનીઓની અંદરમાંથી મોટાભાગની સારી સારી કંપનીઓ ચાઇનાએ ટેક ઓવર કરી લીધી છે અથવા તો મેજર ઇન્વેસ્ટમેન્ટ એની અંદર કરી છે. એની સાથે સાથે મિલાન શહેર ચાઇનાનું જે છે અને એની આજુબાજુના એરિયાની અંદર ચાઇનાએ કન્ડિશન કરી એ પ્રમાણે ચાઇનાથી એ લોકોએ લાવવાની પરમિશન માંગી અને જે ઇટાલીએ ગવર્મેન્ટે આપી. એટલે આજની તારીખે ઇટાલીની અંદર ચાઇનાનું પોપ્યુલેશન 3.4% છે, લગભગ 3.5% ચાઇનીઝ પોપ્યુલેશન છે. અને એ ચાઇનીઝ પોપ્યુલેશન જે છે એ ડાયરેક્ટલી વુહાન સાથે કનેક્ટેડ છે, કે જેની અંદર વુહાનમાંથી જ્યારે ચાઇનાએ ડિક્લેર કર્યું નહોતું અને વુહાનમાંથી ડાયરેક્ટ ફ્લાઇટ જ્યારે રોમમાં અને મિલાનની અંદર આવી અને એ ચાઇનીઝ લોકો કોરોના લઈને આવ્યા હતા અને એ લોકોએ એટલું બધું સ્પ્રેડ કરી દીધું કે જેના હિસાબે મૃત્યુ આંક ખૂબ જ ઊંચો ઇટાલીમાં અને આજુબાજુના દેશોની અંદર વધી ગયો. તો આ રીતે ચાઇનાએ ઇટાલીની આખી ઇકોનોમી લઈ લીધી અને સાથે સાથે કોરોના બી આવી રીતે સ્પ્રેડ થયો ત્યાં. એ પછી એક બીજો એક કાયદો જે ચાઇનાએ અત્યારે બનાવ્યો છે કે જેના હિસાબે બી ગયા વર્ષે મોટી કોન્ટ્રોવર્સી થઈ હતી, આપણામાંના મોટાભાગને ખ્યાલ હશે. પણ એ કાયદો એમણે ગવર્મેન્ટે એવો બનાવ્યો કે ચાઇના લો સ્ટેટ્સ ધેટ એની ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ સિટીઝન્સ શેલ સપોર્ટ એન્ડ કોઓપરેટ ઇન નેશનલ ઇન્ટેલિજન્સ વર્ક. આનો શુદ્ધ ગુજરાતીમાં અર્થ શું કે જો ત્યાંની ગવર્મેન્ટ ઈચ્છે તો કોઈ પણ ચાઇનાનો નાગરિક કે ત્યાંની કંપનીના માલિકો ચાઇનાની ગવર્મેન્ટના વતી જાસૂસી કરવા માટે ના ન પાડી શકે. અને એના કારણે જ હુવાઈ કરીને જે કંપની હતી 5G નું ઇન્વેસ્ટમેન્ટ કરી અને 5G નેટવર્ક અમેરિકામાં ઊભી કરવા માંગતી હતી, એ કંપનીને ડોનાલ્ડ ટ્રમ્પે અને અમેરિકાની ગવર્મેન્ટે ના પાડી. કારણ કે એમને ખ્યાલ હતો કે આ જે કંપની જે છે એ જો આવશે તો નેટવર્કની અંદર 5G યુઝ કરશે, બધા જે ડેટાઓ જે છે, આપણી જે બધી સિક્રેસી છે, એ બધી જ આ કંપનીઓ જાસૂસી કરી અને ચાઇનાની ગવર્મેન્ટને પહોંચાડશે. જ્યારે આ આખું બધું બહાર આવ્યું ત્યારે ખબર પડી, બીજા બધા દેશોને બી લાગ્યું કે ના, આ કંપનીને, ચાઇનાની કંપનીને આપણા દેશમાં ન હોવા દેવાય, કારણ કે નહીં તો એ આવીને જાસૂસ તરીકે કામ કરશે અને આપણે કંઈ જ નહીં કરી શકીએ. એટલે ઓસ્ટ્રેલિયા, જર્મની, યુકે મોટાભાગના દેશોએ હુવાઈ કંપનીને ના પાડી કે
અમે જ્યારે 5G નેટવર્ક ઊભું થઈ શકશે ત્યારે અમે કરશું, પણ અમે ચાઇનાની કંપનીને આવવા નહીં દઈએ. એ પછી અત્યારે એક બુક બહાર પડેલી છે, ગયા વર્ષના એન્ડમાં બહાર પડી હતી, 100 years મેરેથોન. અને આ બુકની અંદર ડિટેલમાં માઇકલ પિલ્સબરી નામના લેખકે, અમેરિકન લેખકે આ બુક લખી છે કે 100 વર્ષની મેરાથોન, એક દોડ લગાવી રહ્યું છે 1949 થી લઈને 2049 ની અંદર, કે કેવી રીતે વર્લ્ડની નંબર 1 ઇકોનોમી બનવું. અને એના એક પ્લાન, એક જે છે એ એને આની અંદર રિસર્ચ કરી અને એનાલિસિસ કરી અને મોકલ્યા છે. અને આ જે વ્યક્તિ જે છે માઇકલ પિલ્સબરી, એ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના પર્સનલ એડવાઇઝર તરીકે કામ કરે છે. એમના કહેવાથી જ ડોનાલ્ડ ટ્રમ્પની જે ચાઇના વિરુદ્ધની જે સ્ટ્રેટેજી જે થઈ રહી છે એ આમના કારણે થઈ રહી છે. સો બેઝિકલી ચાઇના આ રીતે કરી રહ્યું છે. નોટ ઓનલી ધેટ, ચાઇના દુનિયાની સાથે બિઝનેસ કરવા માંગે છે, પણ લોકોને આવવા નથી દેતા. પર્ટિક્યુલરલી કંપનીઓને આવવા દે છે, પણ ડેટા શેરિંગ નથી કરવા દેતા. આપણે બધા અત્યારે સોશિયલ મીડિયા ઉપર છીએ, ઈમેલ છીએ, બ્રાઉઝર બધું વાપરીએ છીએ, પણ એ બધામાંથી આપણે બધાને એક હવે શંકા બેસી ગઈ છે કે આની અંદરથી ગવર્મેન્ટ અથવા તો જે તે કંપનીઓ છે આપણા ડેટાનું શું કરશે. ચાઇનાને ખ્યાલ આવી ગયો કે આ ફેસબુક, ગૂગલ ક્રોમ, આ બધા જે છે એ બધા જો આપણે ચાઇનામાં એલાવ કરશું તો આપણો ડેટા બધો ફોરેનની અંદર જતો રહેશે. એ ન થાય એટલા માટે ચાઇનાએ લગભગ દરેક સોશિયલ મીડિયાને બ્લોક કર્યા છે અને પોતાના સોશિયલ મીડિયા એમણે ડેવલપ કર્યા છે, કે જેની અંદર આપણે બ્રાઉઝરની અંદર ગૂગલ ક્રોમ વાપરીએ છીએ તો ચાઇના યુસી બ્રાઉઝર વાપરે છે. આપણા મોટાભાગના જે ચાઇનીઝ ફોન વાપર્યા છીએ, વિવો કે ઓપ્પો, એની અંદર એક ખિસકોલીના નિશાન વાળું એક બ્રાઉઝર દેખાય છે, એ ચાઇનીઝ બ્રાઉઝર છે. સર્ચ એન્જિનની અંદર ગૂગલ તો એ બાયડુ, વોટ્સઅપ, વીચેટ, એમેઝોન, અલીબાબા. ગયા વર્ષે આપણે જાણ્યું કે અલીબાબાના જે ચેરમેન જે છે, ફાઉન્ડર અને ચેરમેન જેક મા, એ પોતે રિટાયર થઈ ગયા. અને બધાને સડનલી એક નવાઈ લાગી કે આગલા વર્ષે તો આટલો મોટો આઈપીઓ લાવ્યા હતા, અત્યારે એશિયાના સૌથી વધારે રિચેસ્ટ પર્સનની અંદર ગણાય છે, આટલી મોટી કંપની સક્સેસફુલ હતી અને નીચે કેમ નથી ગયા? કારણ કે એની પોપ્યુલારિટી એટલી વધી જતી હતી કે એને એવું લાગ્યું કે ચાઇનીઝ ગવર્મેન્ટમાં જો મારી પોપ્યુલારિટી વધશે અને જો હું કોઈની આંખમાં ખટકીશ તો બની શકે છે કે સડનલી ઓવરનાઇટ મારું મૃત્યુ થઈ જાય, અથવા તો મારી વાઈફને અને મારા છોકરાઓના જાનમાલને નુકસાન છે. અને એટલા માટે એક ડાયા માણસ તરીકે કંપનીમાંથી સ્ટેપ ડાઉન થઈ ગયા અને રિટાયર થઈ ગયા. બીજા સોશિયલ મીડિયા, જીમેલ, ફેસબુક, ટ્વિટર, આ બધા જ ચાઇના યુઝ કરી રહ્યું છે. અને ફોરેનના જે અમેરિકન, યુરોપિયન જે છે એમને આવવા નથી દેતું. જેવી કોઈ મોટી એપ બને તો એ એપના કાઉન્ટર એટેક કરવા માટે એ ચાઇનીઝ એપ પોતાની બનાવે છે, પણ ફોરેનની એપને ઇન્ટ્રોડ્યુસ અથવા તો આવવા નથી દેતા. એની સાથે સાથે આ જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઇન્ડિયા અને ચાઇનાની વચ્ચે શું બિઝનેસ છે એ બી વાત કરીએ આપણે. છેલ્લી સ્લાઇડ છે કે ઇન્ડિયા અને ચાઇનાની વચ્ચે આપણે લગભગ $17-18 બિલિયન એક્સપોર્ટ કરીએ છીએ ચાઇના, પણ ત્યાંથી ઓલમોસ્ટ ઇમ્પોર્ટ જે છે $72 બિલિયન છે. લિનોવો જે લેપટોપ જે છે એ આઈબીએમ પાસેથી એમનું થિંકપેડ નું જે ડિવિઝન હતું એ ખરીદી ચાઇનાએ અમેરિકાની આઈબીએમ કંપની પાસેથી, અને પોતાની લેપટોપની બ્રાન્ડ ઇન્ટ્રોડ્યુસ કરી લેનોવો, કે જેનું અત્યારે 25% માર્કેટ શેર એ લોકો ઇન્ડિયાની અંદર ધરાવે છે. આપણા ફટાકડાની માર્કેટ જે છે આખી ચાઇનાના ફટાકડા ઇન્ટ્રોડ્યુસ કર્યા અને આપણી આખી માર્કેટ જે છે કથળી ગઈ છે. રબર માર્કેટ સાઉથની અંદર બી એ જ પોઝિશન આવી. મોબાઈલ ફોનની અંદર આપણા કોઈ જ ઇન્ડિયાના મોબાઈલ ફોન નથી અને આપણે બધા જ ઝીઓમી મોબાઈલ, વિવો, ઓપ્પો અને આ બધા જ વાપરી રહ્યા છીએ. નોટ ઓનલી ધેટ, ચાઇનાની અંદર વીસી, વેન્ચર કેપિટલ કંપનીઓ અને ઇન્વેસ્ટરો જે છે એ લોકોએ આપણી દરેક બ્રાન્ડની અંદર રોકાણ નાનું મોટું કરેલું છે. ચાલુ કરીએ તો ફ્લિપકાર્ટ, મેક માય ટ્રીપ, સ્નેપડીલ, પેટીએમ, બિગ બાસ્કેટ, બાયજુ, ઝોમાટો, સ્વિગી, આ બધી જ કંપનીઓની અંદર એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને અલ્ટિમેટલી પ્રોબેબલી આ કંપનીઓને ટેક ઓવર કરવાનું છે. બધા જ આપણે જાણીએ છીએ કે ગયા મહિનાની અંદર ચાઇનાની બેંકે એચડીએફસી બેંકમાં 1% રોકાણ કર્યું.
અને એ જેવું રોકાણ થયું અને ઇમિડિયેટલી ગવર્મેન્ટને ચાઇનાનો ખ્યાલ આવી ગયો કે શું કરી શકે એમ છે, કારણ કે એમના ખિસ્સા બહુ મોટા છે, દે હેવ ડીપ પોકેટ્સ, કે ગમે એ ટાઈપનું કરી શકે અને આખી બેંક પણ લઈ શકે એટલી કેપેસિટી ધરાવે છે. એટલે ગવર્મેન્ટે સડનલી કાયદો કર્યો કે ચાઇનાની નહીં પણ આપણી સાથે જે દેશો બોર્ડરના દેશો જે છે, જેની સાથે આપણી બોર્ડર શેર થઈ રહી છે, એવા કોઈ પણ દેશ જો ઇન્ડિયાની અંદર રોકાણ કરવા માંગતા હશે તો એમણે ગવર્મેન્ટની પરમિશન લેવી જોશે. 2014ની અંદર $1.4 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ હતું, જે અત્યારે 2020ની અંદર 6 વર્ષમાં ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ સેક્ટરની અંદર ઓલમોસ્ટ $26 બિલિયન નું થઈ ગયું છે. આ રીતનું જે આખું થઈ રહ્યું છે એની અંદર એક છેલ્લો જ સંદેશો, છેલ્લી જ વાત કહીશ કે જ્યારે પાકિસ્તાન એટેક કરે છે અને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ કીધું કે उसके घर में जाके मारेंगे, लेकिन આપણા દેશનું અત્યારે એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે મેડ ઇન ઇન્ડિયા થઈ શકે, પણ એની સાથે સાથે આપણે એ બી કોન્સેપ્ટ રાખવો પડશે કે ઉસકે દેશ में जाके અથવા એ લોકોના દેશમાં જઈને પણ ધંધો કરવાની તૈયારી રાખવી પડશે. જેમ ચાઇના કરી રહ્યું છે એવું મોડેલ આપણે પણ મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યુશનનું એડોપ્ટ કરવું પડશે. તો જ આપણે એક સ્ટ્રોંગ ઇકોનોમી બની શકશું. અત્યારે નંબર 5 ઉપર છીએ અને આપણે $5 ટ્રિલિયન ની ઇકોનોમી જો કરવી હોય તો આ રીતનું મોડેલ આપણે એડોપ્ટ કરવું પડશે. અને એ દુનિયાના દરેક દેશોએ એડોપ્ટ કરેલું છે. એવું નથી કે ચાઇનાએ જ કરેલું છે, પણ ચાઇના જે રીતે એડોપ્ટ કર્યું છે, કિન્નાખોરી કરીને કર્યું છે, એ બહુ બધા લોકોને ગમતું નથી. મોટાભાગના દેશો અત્યારે એમની વિરુદ્ધની અંદર જઈ રહ્યા છે, એ આપણે સૌ જાણીએ છીએ. સો એનીવે, થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું અને સ્લાઇડ શેર બી હું સ્ટોપ કરું છું.